રાજકોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ માટે એક રાહતના સમાચાર। પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર થવા પર રોક લાગી છે। સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સરેન્ડર થવા પર રોક લગાવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને હાલ જેલમાં નહીં જવું પડે। સરેન્ડર થવાની અંતિમ તારીખે અનિરુદ્ધસિંહને મોટી રાહત। ગત મોડી રાત્રે અનિરુદ્ધસિંહ હાજર નહોતા થયા અને ગત રાત્રિએ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર મળ્યો। અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જિલ્લા જેલમાં સરેન્ડર કરે તેવી શક્યતાઓને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। પોપટ સોરઠિયા હત્યા કેસને લઈને સરેન્ડર કરવાને લઈને ગત તારીખ તેમની અંતિમ તારીખ હતી અને ગત રાત્રે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને વધુ તેમને મુદત આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ અમારી સાથે જોડાયા છે। જી ઋષિ, વધુ રાહત આપવામાં આવી છે। ગઈકાલે અંતિમ તારીખ હતી અને ગઈકાલે રાત્રે તેમને આ મુદત આપવામાં આવી। શું વિગતો, કેટલા દિવસની આ મુદત છે અને શું કારણ? 18 તારીખ છેલ્લી હતી, એટલે કે 4 અઠવાડિયાનું હાઈકોર્ટે જે કહ્યું હતું કે 4 અઠવાડિયામાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવાનું રહેશે। ત્યારે ગત મોડી રાત સુધી પોલીસ પણ રાહ જોઈ રહી હતી, કારણ કે જે રીબડામાં જે અમિત ખૂટ જે આત્મહત્યા પ્રકરણ છે તેમાં પણ અનિરુદ્ધસિંહની ધરપકડ કરવાની બાકી છે। સાથે રાજકોટ જિલ્લા પોલીસ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ ગત મોડી રાત સુધી અનિરુદ્ધસિંહના વોચમાં હતી, પરંતુ ગત રાત્રિએ જ સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર આવી ગયો અને 7 દિવસની રાહત અનિરુદ્ધસિંહ જાડેજાને આપવામાં આવી છે। હાલ તો અત્યારે પોલીસ હજુ પણ અનિરુદ્ધસિંહ જાડેજાને ગોતી રહી છે, ત્યારે તેમના દીકરા રાજદીપસિંહને પણ પોલીસ શોધી રહી છે। સમગ્ર મામલે હાલ તો માત્ર 7 જ દિવસના રાહત અનિરુદ્ધસિંહને મળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં 7 દિવસ પછી શું થશે તેના ઉપર સમગ્ર રાજ્યની નજર છે, કારણ કે હાઈ વોલ્ટેજ ડ્રામા ગોંડલની બેઠક ઉપર એટલે કે ગોંડલ પંથકમાં અત્યારે રચાઈ રહ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજા હોય તેની સામે જયરાજસિંહ ઉપર સ્પષ્ટ આરોપ છે કે જયરાજસિંહ જ આ બધું કરાવી રહ્યા છે, પરંતુ પોપટ લાખા સોરઠિયાની હત્યા અને ત્યારબાદ 18 વર્ષ અનિરુદ્ધસિંહે જેલ કાપી હતી અને તે જેલ કાપ્યા બાદ પણ જે પૂર્વ જેલ અધિકારી છે બિષ્ટ, તેના દ્વારા એક જ દિવસમાં અનિરુદ્ધસિંહના પુત્રએ જ્યારે અરજી કરી અને ઓર્ડર એ જ દિવસ ત્યારબાદ તેના પૌત્ર છે એટલે કે પોપટ લાખા સોરઠિયાના પૌત્ર તેને સુપ્રીમમાં પણ અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને અત્યારે માન્ય રાખ્યો છે। એટલે કે 7 દિવસ અત્યારે જે પ્રકારે જેને વધારાના દિવસ આપ્યા છે કે 7 દિવસની અંદર તેને સરેન્ડર કરવાનું રહેશે, એટલે કે 7 દિવસ વધારવામાં આવ્યા છે। 18 તારીખને બદલે હવે વધુ 7 દિવસ અનિરુદ્ધસિંહને રાહત મળી છે। હાઈકોર્ટે જે નિર્ણય કર્યો હતો એટલે કે 4 અઠવાડિયામાં સરેન્ડર કરે તે જ નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો, પરંતુ વધુ એક સુપ્રીમ કોર્ટનો ઓર્ડર ગત રાત્રિએ આવતા અનિરુદ્ધસિંહ માટે આ રાહતના સમાચાર છે। જી, કોઈ કારણ આગળ ધરવામાં આવ્યું? કારણ તો હાલ અત્યારે તેને વિવિધ મુદ્દાઓ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીને ગ્રાહ્ય રાખવામાં આવી છે, એટલે કે 7 દિવસ તેને અનેક સમય માંગવામાં આવ્યો છે। પોતે પોતાના જે જેલ કાપી એટલે કે 18 વર્ષ સુધી જેને જેલ કાપી તે બધી બાબતોને ધ્યાનમાં રાખીને તેમજ તેના પારિવારિક અંગત કારણો તેમને આગળ કરીને તેમને કહ્યું છે કે 7 દિવસ સુધીની તેમને છૂટ આપવામાં આવે, એટલે કે આગામી દિવસોમાં તેને હાજર થવા માટે સમય ફાળવવામાં આવે। સુપ્રીમ કોર્ટે અનેક દલીલો તેમજ અરજીમાં રહેલા મુદ્દાઓ તેને ધ્યાને રાખીને તેને વધુ 7 દિવસની મુદત આપી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।